ભુજ નગરપાલિકાના પૂર્વ નગરપતિ જૂના જનસંઘી અક્ષર નિવાસી રસિક ઠક્કરને તેમની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ પાઠવાઈ હતી. નગરપાલિકા તેમજ તેમના પરિવાર દ્વારા રાજેન્દ્ર પાર્ક પાસે આવેલ તેમની પ્રતિમાને હારારોપણ કરાયું હતું. આ પ્રસંગે પુષ્પાંજલિ આપતા ભુજ નગરપાલિકાના પ્રમુખ રશ્મિબેન સોલંકીએ જણાવ્યું હતું કે જનસંઘના સમયથી સ્વર્ગસ્થ રસિક ઠક્કરે પાર્ટીને મોટી કરવામાં જે ફાળો આપ્યો છે તે પાર્ટી કદી ભૂલી શકે તેમ નથી. ભુજના નગરજનો વતી શહેરના અધ્યક્ષ તરીકે જ્યારે પૂર્વ નગરપતિને તેમની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરવાની જે તક મળી છે તે બદલ ધન્યતા અનુભવું છું. માજી સાંસદ પુષ્પદાન ગઢવીએ જણાવ્યું હતું કે જનસંઘના સમયથી પાર્ટીને મોટી કરવામાં તેમજ ધરતીકંપ વખતે સ્મશાનમાં કરેલી તેમની કામગીરી હંમેશા યાદ રહેશે. ભુજ શહેર ભાજપ પ્રમુખ મિત ઠક્કરે જણાવ્યું હતું કે સ્વર્ગસ્થ રસિક ઠક્કર અમારા સમાજના મોભી હતા અને સમાજ માટે કરેલી એમની સેવાકીય કામગીરી સમાજ ભૂલી શકશે નહીં. આવા વ્યક્તિઓની જીવનયાત્રામાંથી નવયુવાનોને ઘણું બધું શીખવા અને પ્રેરણા મળે છે. ઘનશ્યામ ઠક્કરે આજના દિવસે કચ્છની કુળદેવી આઈસી આશાપુરા પાસે મારા પિતાના બતાડેલા પથ પર ચાલવાની શક્તિ આપે તેવી પ્રાર્થના કરી હતી.